મહેસાણાના મરેડા અને સામેત્રા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને વાલીઓ મોકલી નથી રહ્યા. કારણ નજીકમાં આવેલી એક પેપર મિલ ફેક્ટરી કે જેના પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિત થઈ ગયા છે. છેલ્લા 3-1 વર્ષથી આ બાબતે પ્રશ્નો ઉઠી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, પણ ઉકેલ નથી આવતો. છેવટે વાલીઓ નિર્ણય લીધો છે કે આજથી શાળાએ મોકલવામાં નહીં આવે જ્યાં સુધી આ ફેક્ટરીનો ઉકેલ નહીં આવે. સ્થાનિકો સાથે વાત કરીશું. શું પ્રશ્ન, કેટલા સમયથી શું માગણી? પ્રશ્ન 3 વર્ષથી. હા, પેપર મિલથી લોકોને બાળકોને એટલી દુર્ગંધ અતિશય આવે કે હવે તો બસ બેભોન જ થવાનું. 30 વર્ષના યુવાનો પરસેવો થઈને છાતીમાં દુખાય અને આમ જો મટેક આવતો હોય ને એવું થાય ગળું બળવું, બાળકો રોજ ચક્કર, ઉલટીઓ. એટલે અમારી ગામ લોકોની એક જ માંગણી, જ્યાં સુધી આ પેપર મિલ નહીં થાય ત્યાં સુધી ગામનું કોઈ બાળક શાળાએ નહીં આવે. એની તમામ બાળકના ભવિષ્યની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. 3 વર્ષ ત્યાં 4થું વર્ષ ચાલુ હ. 4 વર્ષ થઈ ગયા. શું માગણી છે? શું પ્રશ્ન? અમારી માગણી ગણો પણ જે ગણો એક જ, અમને સ્વચ્છ વાતાવરણમાં જીવવાનો અધિકાર એ અમને આપો અને આ ફેક્ટરી બંધ કરાવો તો 4 થી 5 ગામ રહ્યો એ લોકો જે 2 જખની જિંદગી હાલ જીવે આ ફેક્ટરીના પ્રદૂષણના લીધે એમાંથી મુક્તિ મળે જો ફેક્ટરી બંધ થાય તો. અને ફેક્ટરી બંધ નહીં થાય ત્યાં જો કોઈ વાલી પોતાના બાળકને જીવના જોખમે શાળામાં મોકલવા માંગતું નથી, ફેક્ટરી બંધ નહીં થાય ત્યારે જો કોઈ વાલી વારસો રહ્યો એ પોતાના સંતાનને ભણવા માટે મોકલવા રાજી નથી અને મોકલવાનો વાલીઓનું એમ જ કહેવું છે જો અમારો છોકરો જીવતો રહેશે, સ્વસ્થ રહેશે, એ જ અમારા માટે બહુ મોટી હાલના યુગમાં ઉપલબ્ધિ છે. અમારા છોકરાને મારી અને ભણાવવો નથી. જો બાળકોનું ભણતર અંધકારમયમાં જશે જીવન તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની. જે તે અધિકારીઓ જે આડાઅવળા જવાબ વાલે જેમના હાથમાં સત્તા હોય પણ એનો ઉપયોગ નથી કરતા અને ગામ લોકોને હેરાન કરે, બીજા પબ્લિક હેરાન થાય એમને ઉજાગર નથી કરતા તો એમની જવાબદારી રહેશે. અમારું બસ આટલું જ કહેવું. અમારે કોઈ જાતનો વિકાસ જોતો નહીં. અમારે સરકારશ્રી પાસે કોઈ પણ જાતની કોઈ પણ વિકાસની કોઈ માગણી નથી. અમારે નથી રોજગાર જોઈતા, નથી જમીન જોઈતી, નથી નોકરીઓ જોઈતી. બસ અમને સ્વચ્છ વાતાવરણમાં જીવવા મળે એ જ અમારો પૂરેપૂરો વિકાસ. અમે સરકારનો એટલો પાર માનીશું કે જો આ ફેક્ટરી બંધ કરાવીને અમે સ્વચ્છ વાતાવરણમાં જીવવા દેશે, પબ્લિક રાજી ખુશી જીવશે, એમ કેમ જીવશે, એ જ અમારો સરકારશ્રી તરફથી મોટો ઉપહાર આલેલો ગણાય. એ જ અમારો પૂરેપૂરો વિકાસ ગણાય. અમારે કોઈ જાતની નોકરીઓની માગણી નથી, તો કોઈ જાતની માગણીઓ રહેતી નહીં. બસ આ ફેક્ટરી બંધ કરાવો, જે અંધકારમય ભવિષ્ય જાય છોકરોનું હાલ શાળાઓ બંધ કરીને એ શાળાઓ વહેલી તકે ચાલુ થાય એવો પગલો લો, તો શાળાઓ સંપૂર્ણપણે બંધ કરો જવાબદારીઓ લઈને કે ભાઈ અમારી જવાબદારી અમારે છોકરોને ભણવા દેવા નથી, શાળાઓ બંધ રખાવી છે એની સંપૂર્ણ જવાબદારી અમે જે તે અધિકારીઓ લઈએ તો અમારે ચાલશે, કો તો ફેક્ટરી બંધ કરાવો. આ જ અમારી માગણી. આપ જણાવશો ખાસ કરીને કયા સમય કેવી તકલીફો પડે? સમય તો એનું કોઈ નક્કી જ નથી હોતો. પવન જે બાજુ હોય એ બાજુ, એટલે પવન સતત આ સાઈડ જ હોય છે, અમારા મરેડા ગામ સાઈડ જ 80%. એટલે શિયાળું ચોમાસું એકદમ દુર્ગંધ, એટલે બહુ તમે રાત્રે સૂઈ ના શકો, ઉધરસ આવે, શરદી થાય, ગળામાં બળતરા થાય, એટલે બહુ જ તકલીફ છે. 4 વર્ષથી આ વેઠતા આવ્યા છીએ. અમારે માત્ર સ્વચ્છ હવા અને સ્વચ્છ વાતાવરણ જોઈએ. શું કહેશો? દરેકને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો અધિકાર છે. દરેક માનવીને સ્વચ્છ હવા લેવાનો અધિકાર છે, પણ અમારે તો અધિકાર જ નહીં. અમારો 4 વર્ષથી અધિકાર આ અધિકારીઓને જ લઈ લીધો છે કે તમારે સ્વચ્છ હવા લેવાની જ નહીં. અમે દર અઠવાડિયે, દર 10 દિવસે, 15 દિવસે કલેક્ટર કચેરી જઈએ એટલે અમને એમ કહે કે બહેનો તમે જો અમે એના ઉપર એક્શન લઈએ, પણ 3 વર્ષથી એ રહ્યા હજુ અમારા ગામ સુધી એ કલેક્ટર સાહેબ પહોંચી શક્યા નહીં તો કશી એક્શન લેતા જ નહીં. એટલે કલેક્ટર સાહેબને એટલું જ કહેવું કે શું તમે અમારી લાશો આપવાની તો વાત જોઈ રહ્યા હો, પશુ જ હોય એને ફેક્ટરી ઉપર એક્શન લેશો? બસ એટલું જ કેવું હોય મારું. ગામના ઉપસરપંચ પણ આપણી સાથે છે. શું કહેશો? તમારી એક સરપંચ ઉપસરપંચ તરીકે શું ફરજો તમે અદા કરી છે અત્યાર સુધી ને ક્યાં રજૂઆતો થઈ છે ને શું? અમે જીપીએસસી બોર્ડમાં, કલેક્ટર કચેરી બધા જ અમે જઈને મળી આવ્યા છીએ. કોઈને કશો સાચો જવાબ આપતા નથી. આ કરશે એમ કરી અને વાયદા જ કરે જ હોય છે. અને આ ગામમાં સતત પ્રદૂષણના લીધે બાળકોનું સતત બીમારી વધવા માંડી છે.
એ કારણે આજથી જ નિર્ણય કરી દીધો કે અમે અમારી સ્કૂલમાં બાળકો આવશે નહીં અને અમે મોકલીશું નહીં. કો તો સરકાર ફેક્ટરી બંધ કરો, કો તો આ સ્કૂલ બંધ રાખો. એની જિમ્મેદારી લેશે, બધી સરકારની શ્રીની રહેશે. શાળાના બાળકો પણ સાથે આજથી તમે શાળા બંધ કરી છે, કયા ધોરણમાં? હું ધોરણ 10માં ભણું છું. આજે અમે નિશાન નહીં છે. આ ફેક્ટરીનું પ્રદૂષણ બહુ પેલું એરું થાય ને તો દુર્ગંધો આવે એટલે અમારી શ્વાસ લેવામાં તકલીફ પડે. અહીં ભણત બકા શું તકલીફ થતી? શ્વાસ લેવાનું તકલીફ પડે છે ને, બે બંધ થઈ જવાય છે ને, અટક આવે એવું થાય છે. તો આ છે શાળાના બાળકો, શાળાના વાલીઓ, અન્ય પણ આપણી સાથે છે બાળકો. કયા ધોરણમાં ભણે છે? હું 12માં ભણું શું તકલીફ? છું અને મોતું ને ચડે અને બે પણ થઈ જવાય, ચક્કર આવે. તો આ હતા બાળકો, વાલીઓ, ઉપસરપંચ તમામ જણાવી રહ્યા છે કે જે પ્રકારે પ્રદૂષણના કારણે તકલીફ પડે છે એનો તાત્કાલિક ઉકેલ લાવો, નહીં તો શાળામાં બાળકોને આજથી જ મોકલવાના બંધ કરી દેવામાં આવ્યા છે. મેં સાથે મનીષ મિસ્ત્રી, ગુજરાત.